વેલકમ ટુ માય નર્મદા પરિક્રમા વ્લોગ. હર હર ગંગે હર હર નર્મદે. ચલો બધા અમે જઈ રહ્યા છીએ નર્મદા પરિક્રમા કરવા બરોડાથી. અહીંયા જે આ તિલકવાડા છે ત્યાં આવ્યા છીએ અને અહીંયા બધા જ આવનાર ભક્તોનો પરિક્રમા કરવા જે આવે છે વ્હીકલની પાર્કિંગની અહીંયા સુવિધા રાખવામાં આવી છે. હું સાથે આવી છું મારી ફ્રેન્ડના ફેમિલી સાથે. અમે લોકો આવ્યા છીએ નર્મદા પરિક્રમા કરવા અને આ મારી પહેલી ચાલુ જ કર્યું કેવાય. હા હાલો લો ઉભા રહો. હા બળે ક્યાં મનીષાબેન સાંભળતા નહીં. તમને મેં પરિક્રમા કરાવ્યા બધી વાતનો હરખ. બરાબર થોડું આવે છે. તો અહીંયાથી એક ગ્રુપ ફોટો લઈ લીધો છે અમે. અરે વાહ, તમે પહેલી વાર આવો છો? પહેલી વાર જ આવીએ છીએ. અચ્છા, આ આગળ છે એ બેન બીજી વાર આવ્યા છે એવું છે ને? છોડ તો નહીં, લોંગ જ મૂકવા તો લોંગથી અમને જ કર આ બધું બતાડવું હોય તો બાકી આપણે જઈશું ને. થોડા ઘણા તારામાં લઈ લેજો. બોલો શું વિડીયો આવા આડા થોડા ઘણા, બહુ નહીં. તો મારે એક વિડીયોમાં કામ આવે, હું હમણાં છે ને લાઈવ જ ચાલુ કરી દઈશ. લાઇટિંગનું લઈ લઉં છું. હા આ મંદિર જઈએ. અહીં આરામ કરવાનું જો કુદરત. અચ્છા, અહીંયા પરિક્રમા કરવા આવનાર દરેક ભક્તો માટે આરામની સુવિધા રાખવામાં આવી છે અને જમવાની ચા નાસ્તાની પણ વ્યવસ્થા અહીંયા ખૂબ સરસ જાળવવામાં આવી છે. તિલકવાડા રોડ મારુતિધામ અમે પહોંચ્યા છીએ અને અહીંયા છે મહાદેવનું મંદિર. તો અહીંયા મહાદેવના મંદિરે દર્શન કરીશું અને પછી અહીંથી આગળ પરિક્રમા કરીશું. અહીંયા પણ જમવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. જેને પણ જમવું હોય દિવસ રાત અહીંયા સુવિધા જમવાની ચાલુ હોય છે અને આરામ માટે પણ ખૂબ સરસ સગવડ કરવામાં આવી છે. આ છે અમારા મેહુલભાઈ. તો અત્યારે સમય થયો છે 9 વાગ્યાના આસપાસનો સમય થયો છે ને અહીંયા આપ જોઈ શકો છો પ્રસાદની એટલે કે જમવાની વ્યવસ્થા ચાલુ છે. સાથે આરામ કરવા માટે ગાદલા અને એ પણ અહીંયા રાખવામાં આવ્યું છે. અને આ છે મારુતિધામ. મારે સારી પડશે. અહીંથી બતાવો આવી જા.
અહીંયાથી ખૂબ સરસ માં નર્મદાના દર્શન થઈ રહ્યા છે. અહીંયા જે જગ્યા છે ત્યાં જ આપણે પરિક્રમા કરવા આગળ જવાનું છે. આપ જોઈ શકો છો ખૂબ સરસ અહીંયાથી દર્શન થઈ રહ્યા છે. ઉભા રહો મુન્નાભાઈ. બોલો અમારો લઈ લે ને હાર લે પકડ ને. ઉભા રહો મનીષા બેન આવે 1 મિનિટ કેમ ગયા પેલા બેન આમાં ખાલી વિડીયો જ લઈ લેજો દૂરથી. જાઓ તમે જાઓ. અહીંયા ફરી એક અમારો ક્લિક લઈ લીધો છે. કૃષ્ણ ભગવાનનો ખૂબ સરસ અહીંયા પાછળ મૂકવામાં આવ્યો છે. પુશ કરી દો. ના ના દે પુશ કરવાનો. તમને લઈ ગયા ને આપણા મંદિર ગામમાં દેખાય છે. તો પરિક્રમા જે કરવાની છે અંદાજે 21 કિલોમીટર છે અને આ રસ્તો છે જ્યાંથી અમે પાછા આવીશું. આ પરિક્રમાનો માર્ગ જે છે એ ગામમાં થઈને જવાય છે. તો અહીંયા એક બીજું નર્મદેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં અમે દર્શન કર્યા. કહે છે કે રાત્રે પરિક્રમા ચાલુ કરે ને તો પરોઢિયાના આરતીના દર્શન થાય છે બધાને. અમે આ કરી હતી પરિક્રમા ચાલુ 9 વાગે 8:30 9 વાગે. અહીંયા જ્યાં પડાવ હતો ત્યાં ભજનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ભજન સિંગર કોણ હતા એ તો ના જોઈ શક્યા કેમ કે બહુ ભીડ હતી, પણ ખૂબ સરસ એમનો અવાજ હતો. એવું થતું હતું કે અહીંયા ભજન સાંભળવા બેસી જઈએ, પણ હજુ તો અમારી આ પદયાત્રા ચાલુ જ થઈ હતી. તો જે અમારે અંદાજે 25 કિલોમીટર સુધીની પૂરી કરવાની હતી. તો બસ થોડી વાર 1-2 ભજન એમના સાંભળ્યા જે ખૂબ સારા લાગ્યા. ખૂબ મધુર અવાજ હતો એમનો. અને અહીંયાથી અમે આગળ પછી અમારી યાત્રા જે છે ચાલુ કરી. આ જે ભજન ચાલી રહ્યું છે ને અત્યારે એ મને ખૂબ એટલે ખૂબ જ ગમે છે. આ નર્મદા પરિક્રમા કરવામાં અમારે જે રસ્તો અંદરથી હોય ને એ 2 થી 3 ગામ એવી રીતે અલગ અલગ હતા, જે મને નામ બહુ ખબર નથી, યાદ નથી, ત્યારે તો વાંચ્યા હતા. તો
બધી જ ગામમાં મંદિરો હતા, જે અહીંયા એક ગણપતિ દાદાનું મંદિર છે. ઓમ ગમ ગણપતયે નમઃ. સાથે અહીંયા બાજુમાં મહાદેવનું પણ મંદિર છે. તો જેટલા પણ રસ્તામાં મંદિરે આવવાના એ બધી જ જગ્યાએ ભીડ ખૂબ જ હતી. અત્યારે રાતના લગભગ 10-11 વાગવાનો સમય થઈ ગયો છે, પણ ભીડ છે ને જેમ જેમ રાતનો સમય વધતો જાય છે એમ ભીડ વધતી જાય છે. કેમ કે રાત્રે થોડું અહીંયા ઠંડક પણ હોય અને પરોળિયાની આરતીના દર્શનનો પણ લાવો મળી શકે. ઓછામાં ઓછું અહીંયા આપણે શાંતિથી ચાલીએ ને તો બી 3-4 કલાક થઈ જાય, કેમ કે ભીડ હતી અને રસ્તો પણ વચ્ચે થોડો એવો ખરાબ છે, તો જ્યાં સાચવીને ચાલવું જરૂરી છે. ચલો, અહીંયા આ જે ભાઈ ભજન ગાઈ રહ્યા છે ને એ ખરેખર એમ થાય છે કે અહીંયા બેસીને સાંભળ્યા કરીએ, પણ હું કોશિશ કરું એમનો ફેસ દેખાય તો. જો કેટલી મોજ લઈ રહ્યા છે બધા ભજનની, અને જો અહીંયા બધા જ સાંભળવા ઊભા રહી ગયા છે, કેમ કે ખૂબ સરસ આ ભાઈનો અવાજ હતો. ચલો, હર હર નર્મદે. મળીએ પાર્ટ 2માં, અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સપોર્ટ જરૂર કરી દેશો. થેન્ક યુ સો મચ. હર હર નર્મદે.